તો મિત્રો જમીન હવે રોપવાનું ચાલુ કરીશું ને આજે તો આપણે વોટ ઉપર આવી ગયા છે ટાઈમ ગમે એટલો થાય પણ ખેતર તો આજે આખું પૂરું કરવાનું એટલે કરવાનું રાતના 10 વાગી જાય તો ખેતર તો પૂરું કરવાનું છે તો વોટ ઉપર આવી ગયા છે તો ચલો આપણે પણ ફટાફટ રોપવાનું ચાલુ કરીએ વ્લોગમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો મિત્રો અવાજ નીકળીશું બગોદ રાખી અને ટાઈમ આજે બહુ થઈ ગયો યા મતા સા પીતા 2 જણા ઓલે હોટલ हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो मित्रों आज से 365 दिवस चैनल 192मो दिवस અને અત્યારે આપણે થઈ ગયા છે રેડી અને 8 પણ વાગી ગયા છે તો ચલો સફળ લઈને જઈએ પેલા દાડિયા ભરી લઈએ અને પછી આપણે આજે રોપવા જવાનું છે કાલે ત્યાં તો ચલો નીકળીએ। તો મિત્રો અત્યારે આપણે સકાળાની અંદર ડીઝલ નખાવવા માટે રોકાણા છું કારણ કે ડેલી આપણે જેવી ત્યારે અહીંયાથી નખાઈ લઈએ છીએ એટલે વળતા કદાચ મોડું થાય तो कोई टेंशन जेवं नहीं। तो चलो आप फटाफट टाँकी फूल करावी लઈએ અને પછી પહોંચી જલ્દી। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને હવે જઈશું ખેતર તરફ અને પહેલાં જઈને જમી લઈશું કારણ કે ઉચક રોપવાનું એટલે આખો દિવસ જમવાનું કંઈ ટાઈમ હોતો નથી। તો ચલો આપણે પહેલાં ફટાફટ જમી લઈશું અને પછી ચાલુ કરશું રોપવાનું। तो અત્યારે આપણા મિત્ર સાથે આપણે જમવા બેઠા છીએ અને જમવામાં છે આજે મગની દાળ અને પંજાબી તડકા પણ છે તો ચલો ફટાફટ જમી લઈએ। તો મિત્રો જમીને આપણે કામે લાગી ગયા છીએ અને જે આ કાલે ધરો ઉખાડ્યો હતો એ બધો હવે ત્યાંથી પહેલી જગ્યાએ રોપવાનું ચાલુ અહીંયા ટ્રેક્ટરમાં લઈ જવાનું છે તો ટ્રેક્ટર નાખવા જેવું છે ત્યાં સુધી આપણે જે આ બધો ધરો છે એને પાળી ઉપર કાઢી લેવી પછી ટ્રેક્ટરમાં ભરી દેવી। तो ત્યાં બધું રોપવાનું ચાલુ છે આ ટ્રેક્ટર પણ ત્યાં જ છે ધરો નાખવા। તો ચલો આપણે આ ધરો બધો ફટાફટ પાળે ઉપર કાઢી લેવી ત્યાં સુધી ટ્રેક્ટર પણ આવી જશે। તો મિત્રો ધરું આપણે બધું ટ્રેક્ટરમાં ભરી લીધું છે ને હવે જઈએ છીએ ખેતર તરફ। ભાઈએ ટ્રેક્ટર મંગાવ્યા હતા આપણે 2 ટ્રેક્ટરમાં ભરી લીધું છે તો ચલો હવે ખેતરમાં જઈને ઉતારશું। तो मित्रों અત્યારે વાગે છે 11 અને ચા આવી ગઈ છે તો આપણે બધા ચા પીવીશું અને પછી રોપવાનું ચાલુ કરીશું। મિત્રો અહીંયા સુધી પહોંચી જશું આપણે બધાથી આગળ। तो આપણે ખેતરની પાળીમાં જમવા બેઠા છીએ કારણ કે જગ્યા છે નહીં અને અત્યારે 3 વાગી ગયા છે તો મિત્રો જમીને હવે રોપવાનું ચાલુ કરીશું ને આજે તો આપણે વોટ ઉપર આવી ગયા છે ટાઈમ ગમે એટલો થાય પણ ખેતર તો આજે આખું પૂરું કરવાનું એટલે કરવાનું રાતના 10 વાગી જાય તો ખેતર તો પૂરું કરવાનું જ છે તો વોટ ઉપર આવી ગયા છે તો ચલો આપણે પણ ફટાફટ રોપવાનું ચાલુ કરીએ। વ્લોગમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। તો ફાઇનલી મિત્રો અત્યારે વાગે છે 6 અને રોપવાનું પતી ગયું છે તો નીકળ્યો ડાયરેક્ટ બગોદરા રોકાશે। તો અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ અરણેજ પુલ ઉપર। તો મિત્રો અવાજ નીકળ્યું છે બગોદરા
છીએ અને ટાઈમ આજે બહુ થઈ ગયો લોકોનું બહુ સારું આપણે આવા નીકળી યા મતા શા પીતા 2 જણા ઓલે હોટલ તો મિત્રો ફ્રેશ થઈને આપણે જમવા ગયા હતા અને જમીને પાછા આપણા કાકાને ઘરે બેસવા માટે ગયા હતા અને હવે દુકાને આવી ગયા હતી અને અત્યારે દશામાના વ્રત જેને પૂરા થાય છે એના કંકુત્રીનો ઓર્ડર આવ્યો છે તો એ કંકુત્રી બનાવી છે આપણે તો મિત્રો અત્યારે આમાં કામ ચાલુ જ છે તો ચલો ફટાફટ ઓર્ડર કમ્પ્લીટ કરી અને પછી આપણે બીજું પણ કામ છે તો મિત્રો દુકાનેથી આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને બ્લોગ બહુ નાના બને છે મિત્રો એના માટે દિલથી સોરી કારણ કે ઉધડું રોપવા જોઈએ છે એટલે ટાઈમ મળતો નથી તો એ છતાં નાની નાની ક્લિપ બનાવી લઉં છું કારણ કે આપણો ચેનલનો એક ડી મિસ ના થવો જોઈએ કાલનો બ્લોગ પણ ઘણી કોશિશ કર્યા પછી હવે અત્યારે અપલોડ થયો છે 9 વાગ્યાના ગાળામાં પણ મૂળ અપલોડ થઈ ગયો છે આજના દિવસમાં જ તે તો મૂળ આપણો એક ડી મિસ થવો ના જોઈએ એનું હું બહુ ધ્યાન રાખું છું ગમે એટલું કામ કરું છતાં પણ તો ચલો હવે કરશું વિડીયોનું એડિટિંગ અને કાલે પણ આપણે જવાનું છે હવે ત્યાં જ તે પણ કાલે ધરો ઉખાડવાનું છે આજે જે રોપ્યું એનું ધરો પતી ગયું છે તો કાલે ઉખાડવાનું છે અને પછી પરમ દિવસે પાછું રોપશું આપણે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું મળશું કાલે બીજા નવા વ્લોગમાં વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી